મિત્રો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારમાં તો બધા અહીંયા ખેતરમાં કામ કરે છે। આ બધા એ બધાની હું વાવ્યું છે કાંઈ નથી, સૈણા લાગે સૈણા વાગે આપણે તો કાલ પતંગ એક મૂકી દીધું હતું ને, પડી ગઈ હેઠું તો છે ને આપણે આની અંદર જવા દેવી। ત્યાં પડ્યું ટાઈગર ભણે તો કોકને હાલો સામે બાંધ્યો છે એને હા કરી એને તોડી નાખીશ કળી मोटर गई नहीं ना पास आ टाइगर इधर ऊपर मित्रों मस्ती नु खाई लीधु छे ने आपणे पतंग जो आई पड्યું ઈ આળો તૂટી ન જાય તો કાઈ રોંઢે આપણે સકાઈશું જે સકાવશે ને રોંઢે એનું કાપવાનું છે આપણે। હા કા બૂટ પહેરવી દો, હું તો દાદાના ચંપલ પહેરી तो ते पैरो ने क्या रे निहारे કેટલા વાગે જાવ નિહાર 9:50 तो મિત્રો ઘણો તો નિહારે વયો ગયો છે ને હવે આપણે છે ને બાવળીમાં કન્ટિન્યુ કાપવાના છે। તો મિત્રો હવે છે ને આપણે બાવળીયા કાપવા જઈ જાવ કંટાળો ચડે છે શું કરવું છે એ તો આપણે બાવળીયા કાપી નાખી ઢાળીએ છે। हाँ तो मित्रों हवे छे ने आपणे आ बावळीओ कापવાનો छे तो चालो हवे आ बावळीओ आपणे कापी नाखवी फटाफट। मित्रों आपणे काळा न पड़ी जाय ने એટલે મે છે ને રૂમાલ બાંધી દીધો ફરતો તડક્યો છે 8 વાગે સુધી ટાઈટ લાગે પછી તો એ હું ગયો બોલ मित्रों एक बावळीओ तो कापी नाख्यो अहींया जो मूकी दीधो आनथी कापी नाख्यो एक तो બે ઘા માર્યા તો કપાઈ ગયો। મિત્રો આપણે કામ કરીને છે ને આવ્યા ને તો પપ્પા છે ને સેવ ને એવું કાપ લેતા આવ્યા સેવ એ સીધું લઈ જાતો ને ઓલું છે આ ચટણી છે। તો મિત્રો ખાઈ લીધું છે ને હવે પાછા જઈ છે બાવળિયા કાપ કન્ટિન્યુ બાવળિયા કાપવા છે। ચાલો બાવળિયા એટલા તો કાપી નાખો કેમ કે હવે તો ખીયરે આવે છે ને બધા કાપી નાખવા છે। તમને ફાઇનલી છે ને આપણે બે બાવળિયા કાપી નાખ્યા છે। હવે ગરમી બહુ થાય છે અને તડકે બહુ છે તો બે બાવળિયા કાપી નાખ્યા બે બાવળિયા આનથી હવે આ આખો રહ્યો કેમ કે પતંગ ઓલપાનો પવન હોય ને એટલે પતંગમાં દોડામાં ન નડે। હાલો હવે છે ને આપણે મોઢું ધોઈ નાખ્યું હરખું હાબુથી કેમ કે ગરમીનું પછી કાળું પડી જાય ને એટલે આપણે ફટાફટ મોઢું હરખું ધોઈ નાખ્યું। હાલો મસ્તીનું હાવું છે બે વાર મોઢું ધોઈ નાખ્યું કે તડક્યો બહુ છે મસ્તીનું મોઢું ધોઈ નાખ્યું છે ને હવે હાલો ઘરે ખાવાનું બાકી જ છે। આ તો આમને થોડુંક સાઈકલ હતું કરીને જેને સેવ હાલો આપણે ખાઈ લઈએ। તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છે દાળ ને રોટલી છે ને હાવ ફેર પડી છે ને આપણે ખાઈ લઈએ ચાલો। તો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું છે અને ટાઈગર ભાઈ હુતા છે શાંતિ હુવાઈ ગયો હાલો બોલે ને થતો ઊભો થા પણ નથી બોલવું અને હુવાઈ ગયો શાંતિ કેમ કે આખી રાત છે ને જાગતો રહ્યો કેમ કે સિક્યોરિટી બની નદીમાં શું આવ્યું છે મિત્રો જવું જવો આ ખાંડડી આવી લાગે ના ના બોરિંગ છે બોરિંગ છે બોરિંગ બોળિયું છે હું મને કઈ ખબર નથી પડતી છે હું મિત્રો અત્યારમાં છે ને અહીં હું થાય છે ને જોવા જાય છે જોયું શું થાય ત્યાં જઈ ખબર પડે ખાંડડી નથી દાળ શેક પણ દાળમાં તો બે મશીન જોવે ને એક ઓલું બે મશીન ન જોવે
આ તો એક જ છે. આ તો આમ લઈ જાય છે. આમ લઈ જાય જો હેઠે ખાડામાં ઓલું નિયાણી નાખી. હા અહીંયા લઈ લઈશ. જો મિત્રો થાય છે હવે ડૂબી ના જાય. તો મિત્રો હવે આપણે છે ને ઘરે આવ્યા ને હું છે ને મંદિરે બેઠો બેઠો ફોન જોઉં. ત્યાં તો ટીવી ચાલુ છે દેખાડો છે એટલે અહીંયા શાંતિ. હા મંદિરે એવો ટાટો ફોન. હા એવડું છે ને કેળિયલને હવે હલવાઈ ગયું. તો મિત્રો અત્યારે હું જાઉં છું દાદાનો બાજરો લેવા. આપણે છે ને હવે બાજરો લઈ બાજરો લઈ લીધો છે ને હવે જઈ ઘરે ચોકલેટ નાખી દીધી મોઢામાં. મિત્રો ઘરે તો આવી ગયા અને ટાઈગર નું ક્યારનો બોલાવું પણ આવતો નથી. હાલે ટાઈગર ઇધર દડે રમવા જવું છે. આપણે તો આ બાવળી એટલાક તો કાઢી નાખે છે ને હવે એટલાક જ કટકો બાકી છે પછી તો હાવ ખુલ્લું ખુલ્લું લાગશે મિત્રો. તો મિત્રો અત્યારમાં હું ને ટાઈગર બે બેઠા છીએ દાદડે. ટાઈગર ઓ ટાઈગર. તો મિત્રો અત્યારમાં હવે આપણે જવાનું છે બાવળિયા કાપવાને વાડ કરવા મળ્યું. હાલો વાડ કરવાની છે. દાદા તમારે તો વાડ કરવી નહીં મને કરવા દેવી નહીં. છે ને આપણે છે ને હલકું કરી નાખ્યું છે. બાવળી કાપીને વાડ કમ્પ્લીટ કરી નાખી છે. અડધી અહીંયા બાકી હતું ને અમે બાકી હતું ને કરી નાખ્યું ને આ તો થઈ ગયેલું તો જ એની માથે 2-3 કાંટા નાખી દીધા. એટલાક પડ્યા રહ્યા કેમ કે મારે છે ને લાડી લઈને જાઉં છું. 4 વાગી ગયા હવે છે ને હરકા મોટું બધું ધોઈ દીધું વાળ વાળી દીધું. હવે આપણે લાડી લઈને જઈ સીધા. તો મિત્રો આપણે લાડી આવી એવા છીએ બે તો ને વેસવા ત્યાં હાલશે. અહીંયા જ બેવાનું હોય. બીજી બેહું ક્યાં સોતરા આપણે સોતરા ક્યાં કોઈ છે ડોક્ટર હમણાં નતા ગયા આપણે. મારા પપ્પાની જાય છે સોતરા ને 5 વાગે. તો મિત્રો ઘણો આવી ગયો છે નિહારે ને અમારે ભુરિયા ભાઈ આવી ગયા છે. કેમ છે બઢિયા? બઢિયા ભણવા નથી આલ્યો થાકી ગયો કોઈ સાથે. તો અમારા કાળુભાઈ આવી ગયા. કેમ છે કાળુભાઈ? રડે ને માં કેટલા લેવલ તો મિત્રો વેસીને ઘરે આવી ગયા છીએ
ને હવે આપણે આમ તો ઠંડા પાણીથી હાથ ધોયા ને તો કેવું થવા મળ્યું, આમ તો હાથ જ ઓલા થવા મળ્યા મિત્રો. તો ચલો આપણે ખાવા બેસી જાય. તો મિત્રો મસ્તીનું ખાઈ લીધું છે આપણે ને તીખું બહુ લાગ્યું. ફુલર ને લોટલીનું શાક હતું ને ચટણી હતી. અહીં બધે બળે હોઠમાં ફાટી ગયા હોય ને. તો મિત્રો હવે આ બ્લોગ હું એન્ડ કરું છું. તમને ગમે હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. નવી બીજા બ્લોગમાં. ચલો બાય.